બામણિયા, તાલુકા પ્રમુખ હિન્દુ યુવા સંગઠન ભારત। આપ આજે જો નિહાળી રહ્યા છો ઉનાની સૌરાષ્ટ્રની સૌથી વિશાળ રામનવમી છે, જેનું આયોજન હર વખતે હિન્દુ યુવા સંગઠન ભારત અને ગૌરક્ષક દળના યુવાનો દ્વારા કરવામાં આવે છે। અને આ યાત્રા ઉનાની મેન બજારો તથા ઉનાના વડલા ચોક, ત્રિકોણબાગ, ટાવર ચોક થઈ અને રામજી મંદિરે પાછી ફરે છે। અને આમાં વિવિધ ઝાંખીઓ, વિવિધ મંડળો, વિવિધ ઉનાના હિન્દુ યુવા સંગઠનો, બધા સંગઠનો દ્વારા મળીને ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે। અને આ યાત્રા વર્ષોથી અવિરત ચાલુ છે અને આ ગુજરાતની સૌથી મોટી યાત્રા બની રહી છે। અને આ યાત્રા દ્વારા યુવાનોને એ સંદેશો આપવામાં આવે છે કે જ્યારે ધર્મની વાત આવે ત્યારે યુવાનોએ જાગૃત રહેવું અને હિન્દુના હિત માટે કાર્ય કરતા રહેવું। અને આ આયોજનથી એક હિન્દુ સમાજને સંદેશો જાય છે કે હિન્દુની એકતા દેખાડવા માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે। જ્યારે 500 વર્ષ પછી આપણો પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજ્યા હોય ત્યારે એના અનુસંધાને ધીરે ધીરે અમે વર્ષોથી આ જે સંખ્યા આપ જોઈ રહ્યા છો એ ધીરે ધીરે અમારી મહેનત, હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓની મહેનતથી અત્યારે આપણે આડી રહ્યા છો। એટલે આવું કાર્યક્રમમાં બધા જોડાઓ, એવી બધાને શુભેચ્છા। રામ જન્મોત્સવની બધાને શુભેચ્છા। જય જય શ્રી રામ।